નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 મેથેમેટિક્સ ક્વેશ્ચન 1 જે તમારો છે 14 MCQ કે આજે અહીંયા આપણે જોવાના છીએ. જુદા જુદા ચેપ્ટર્સનું આપણે વેટેજ અહીંયા નક્કી કરેલું છે કે જે તમારા પાસ્ટના ડેટા છે એટલે અહીંયા વિન્ટર 2024 ઓલ્ડ અને ન્યૂ બંને પેપર જોયેલા છે. સમર 2024 વિન્ટર 23 સમર 23 અને વિન્ટર 21 થી લઈ એટલે અહીંયા તમારી જોડે તમે કહી શકો કે 3 + 3 6 and 1 7 જે ઓલ્ડ પેટર્ન 4 3 4 times 0 1 અને અહીંયા 8 નંબરનું પેપર DI01 4 times 0 21 મેં ચેક કર્યા છે અને ડેટા એવું કહે છે કે જે MCQ ક્વેશ્ચન 1A આ ક્વેશ્ચન 1 14 માર્ક્સના જે MCQ છે એમાં ડિટર્મિનન્ટના લગભગ 2 ક્વેશ્ચન્સ હોય છે. ફંક્શન્સ લોગેરિધમ આ બંનેમાંથી તેની એક ક્વેશ્ચન્સ લગભગ પૂછાતો હોય છે. ટ્રિગોનોમેટ્રી 3 ક્વેશ્ચન્સ, કોઓર્ડિનેટ જ્યોમેટ્રી યામ ભૂમિતિના 2 ક્વેશ્ચન્સ છે, વેક્ટર્સ સદિશના 2 ક્વેશ્ચન, લિમિટ લક્ષના 3 ક્વેશ્ચન. એટલે તમારા જે 14 MCQ છે એ આપણી પાસે અહીંયા ક્લિયર છે. હવે મેં અહીંયા આજના વિડીયોમાં તમને 50 MCQ આપેલા છે. લગભગ આપણે અહીંયા એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે કે તમે 50 MCQ ક્લિયર કરી દેશો તો 100% એમ કહી શકાય કે તમારા 14 આઉટ ઓફ 14 તમારા ક્લિયર થઈ જવા જોઈએ. તો ચલો ફટાફટ શરૂ કરો. એટલે તમારા જે મિત્રો છે કે જેમને હજી ડર છે કે ડિપ્લોમા સેમિસ્ટર 1 પાસ થશે નહીં થાય એમની જોડે ફટાફટ આ વિડીયો શેર કરી દેજો. તમે કઈ કોલેજમાંથી વિડીયો જુઓ છો જલ્દીથી કોમેન્ટ કરજો. શરૂ કરીએ. તો ક્વેશ્ચન 1 ધ વેલ્યુઝ ઓફ ડિટર્મિનન્ટ 3127 equals to blank આ રીતે તમને પૂછાય તો ડિટર્મિનન્ટની વેલ્યુ કેવી રીતે શોધાશે તમારી જોડે? પહેલા બંનેનું મલ્ટિપ્લિકેશન થશે એટલે 7 × 3 તો 21 માઇનસ પછી આ બંનેનું મલ્ટિપ્લિકેશન 2 કરવામાં આવે સો યોર આન્સર ઇઝ 19. એટલે ડિટર્મિનન્ટના ક્વેશ્ચન બહુ જ ઈઝી હોય છે. તમને એવું ક્વેશ્ચન છે કે ભાઈ ઇફ ડિટર્મિનન્ટ x121 equals to 0 then what is the value of x? એટલે તમારે x શોધવાનો છે. તો ફરીથી અહીંયા જોઈ લઈએ તો અહીંયા ગુણાકાર કરવામાં આવે તો x × 1 તો x માઇનસ આ બંનેનું પ્રોડક્ટ તો 2 થશે સો x - 2 = 0 સો યોર આન્સર ઇઝ વોટ x = 2 મળી જશે. એટલે તમારો અહીંયા આન્સર થઈ ગયો છે ક્લિયર. એટલે જો આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમારી જોડે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી લિંક્સ છે. ડિટર્મિનન્ટનું કમ્પ્લીટ ચેપ્ટર્સ, ફંક્શન્સ, લિમિટ, ટ્રિગોનોમેટ્રી બધા જ ક્લિયર કરેલા છે. નાઉ ડિટર્મિનન્ટ છે તો અહીંયા બંનેનું પ્રોડક્ટ કરવામાં આવે તો શું થશે તમારી જોડે? સો ધીસ ઇઝ sin² θ પછી માઇનસ નિશાની આવે અને આ બંનેનો પ્રોડક્ટ તો -cos² θ સો sin² θ + cos² θ અને ખબર જ છે આપણને કે એનો આન્સર શું મળી જાય છે આપણને 1 મળી જાય છે. અત્યાર સુધી ક્યારે 3 × 3 ડિટર્મિનન્ટ 1 માર્ક્સમાં નથી પૂછાયો પણ કદાચ આવી જાય તો આપણને આવડતું હોવું જોઈએ. તો આપણે કેવી રીતે શોધીએ? તો 2 ની જોડે કોણ આવશે? 1506 થશે. દેન -3 જોડે તો 3 જે રો છે કોલમ ડિલીટ કરો સો ધીસ ઇઝ 0056 દેન +4 જોડે આપણે જોવામાં આવે તો અહીંયા 0100 થશે. ક્લિયર? કદાચ તમને ડિટર્મિનન્ટ્સની બધી પ્રોપર્ટીઝ નથી ખબર પણ અહીંયા જો આ બધા જ 0 છે તો ડિટર્મિનન્ટનો આન્સર છે ને આનો ગુણાકાર થઈ જાય પણ આપણે એવું બધું યાદ રાખવાની જરૂર નથી. ઇઝીલી તો 2 જોડે શું થશે? અહીંયા 6 - 0 સો ધેટ ઇઝ 6 -3 જોડે આ 0 થઈ જશે +4 જોડે એ પણ 0 થઈ જશે તો અહીંયા તમારો આન્સર આવી જશે 12 સો યોર આન્સર ઇઝ 12 કરેક્ટ. એટલે આપણે ફટાફટ અહીંયા ટોટલ 50 ક્વેશ્ચન જોવાના છે. 4 ક્વેશ્ચન્સ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. નાઉ ડિટર્મિનન્ટ x 3 - 22 = 2 then value of x એટલે તમારે એવું કામ કરતા રહેવાનું છે વિડીયો પોઝ કરી અને ફટાફટ તમારે જોડે જોડે સોલ્વ કરતા રહેવાનું છે. તો અહીંયા તમને ઇઝીલી આવડી જશે. તો આનો પ્રોડક્ટ કરો તો શું થશે? 2x પછી માઇનસ સાઇન આવે અને આ બંનેનો પ્રોડક્ટ માઇનસ એટલે -6 = 2 થશે. તો નાઉ 2x = 6 ને રાઈટ સાઈડ લઈ જાઓ તો -4 થશે સો x = -4/2 કરો ધેટ ઇઝ આન્સર ઇઝ યોર -2 થઈ જશે. ક્લિયર? નાઉ x - 4 y4 = 20 ડિટર્મિનન્ટની વેલ્યુ આપી છે. ક્વેશ્ચન x કે y શોધવાનું નથી કીધો, x + y છે. એટલે જો આ બધા જે ક્વેશ્ચન્સ હું તમને અત્યારે કરાવી રહ્યો છું
એ આ પેપરના જ ક્વેશ્ચન્સ છે. ક્લિયર? એટલે ખૂબ ધ્યાન રાખવાનું છે. બધા જ પેપરના આપણે ક્વેશ્ચનો જે એમ કહેવાય ને સાર અર્ક કાઢેલો છે. એટલે આ તમારે 50 ક્વેશ્ચન્સ કરશો એટલે ગેરંટી તમને 14 આઉટ ઓફ 40 મળી જવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા થશે મલ્ટિપ્લિકેશન 4x માઇનસ માઇનસ પ્લસ 4y ઇક્વલ્સ ટુ 20. તો જો 4 કોમન લઈ લઉં so x plus y equals to 20. so x plus y equals to તો 20 divided by 4 કરી દઈએ તો આપણને આન્સર મળે 5. એટલે હવે આપણને x કે y નથી શોધો કે એવું કે છે કે x plus y જોઈએ છે. સો અવર આન્સર ઇઝ વોટ 5 મળી ગયું છે. ક્લિયર? નાઉ તો ડિટર્મિનન્ટના 6 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કર્યા છે. 6 તમે બરાબર સમજી લેશો એટલે લગભગ જે 2 ક્વેશ્ચન ડિટર્મિનન્ટના આવવાના છે એકદમ ક્લિયર થઈ જશે. If fx equals to x square then find the value of f of -1. એટલે બહુ જ ઇઝી. ફંક્શન્સ વિધેયમાં તમને પૂછી લે તો -1. સો -1 નો સ્ક્વેર કરવામાં આવે તો આન્સર આવી જશે તમારો 1 થશે. પણ કદાચ માની લો કે તમારું ફંક્શન fx તમને આવું આપ્યું હોય માઇનસ ઓફ એક્સ સ્ક્વેર કીધું હોય તો આ માઇનસ નિશાની અહીંયા રહેશે અને અહીંયા f ઓફ -1 જોઈતું હોય સો -1 નો સ્ક્વેર એટલે આ પ્લસ થાય પણ આ શું થશે માઇનસ. આ તો મેં તમને ખાલી એક્સ્ટ્રા સમજાવું છું કારણ કે આપણે એવું નથી કે એમસીક્યુ જે આપ્યા છે એ જ કરવાના છે. એના રિલેટેડ જેટલા બી આવતા હોય એ બધા આપણે કરતા જવાનું છે. સો આન્સર ઇઝ 1. નાઉ તમને અહીંયા કીધું છે કે f ઓફ -2 જોઈએ છે. સો f ઓફ -2 ઇક્વલ્સ ટુ વોટ? તો -2 નો ક્યુબ કરવાનો છે પ્લસ -2 એન્ડ પ્લસ 1. તો જો માઇનસ નો સ્ક્વેર કરો તો પ્લસ થઈ જાય પણ ક્યુબ કરો તો ફરીથી માઇનસ રહે. સો ધીસ ઇઝ -8 -2 પ્લસ 1. સો -10 પ્લસ 1 that is -9 ઇઝ યોર આન્સર આપણને મળી ગયું છે. એટલે એકદમ શાંતિ આપણે એક્ઝામ્પલ 8 અહીંયા કમ્પ્લીટ કરી દીધું છે. નાઉ નંબર 9 fx equals to log x then f of x minus f of y. સો નાઉ તો અહીંયા fx માઇનસ fy આપણે કરીએ તો શું થશે તમારી જોડે? સો ધીસ ઇઝ log x માઇનસ log y થશે. હવે log નું સબટ્રેક્શન હોય તો આપણે શું કરીએ એને log of x by y કહી શકીએ. હવે log x મતલબ fx તો log of x by y that is શું થઈ જશે તમારી જોડે f of x by y થઈ જશે. ક્લિયર? સો નાઉ f of x by y is your answer. એટલે આવા ક્વેશ્ચન્સ IMP કહી શકાય. કેમ? કારણ કે આમાં લોગેરિધમ પણ આવી ગયું છે અને ફંક્શન પણ આવી ગયું છે એટલે બંનેની કોમ્બિનેશન્સ છે. ઓકે નાઉ fx equals to x cube minus 1 શોધવાનું કે છે f2 minus f3. સો f2 આપણે પહેલા શોધી કાઢીએ તો અહીંયા 2 મૂકો તો 2 નો ક્યુબ એટલે 8 minus 1 તો તમને મળી જશે 7. ચલો f3 મૂકો તો તમારી પાસે શું મળશે? તો 3 ક્યુબ એટલે 27 minus 1 કરો ઇટ ઇઝ 26 થશે. સો નાઉ f2 minus f3 સો 7 minus 26 કરવામાં આવે સો યોર આન્સર ઇઝ -19 એટલે -19 આપણો આન્સર કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે નંબર 10 પણ એકદમ સરસ તમને આવડી ગયું છે. નાઉ એક્ઝામ્પલ નંબર 11 fx equals to હવે જો તમે આવું ભણેલા આપણે log બેઝમાં e હોય એને બહુ ધ્યાન નથી રાખવાનું. અહીંયા 2 to the power 3 હોય તો આપણે શું કરતા 3 into log 2 કરતા. ક્લિયર? કદાચ જો આ ના ખબર હોય તો લોગેરિધમના એકદમ પરફેક્ટ વિડીયો બહુ જ સરસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તમારો કમ્પ્લીટ સિલેબસ છે તમે જોઈ શકો છો. fx equals to તો અહીંયા તમારી જોડે શું થશે? f of -1 જોઈએ છે log e to the power -1 ના બેઝમાં અહીંયા e છે એટલે આને બહુ ના તો આ -1 આગળ આવી જશે -1 into log e base of e. પછી આપણે આવું પણ ભણેલા છે કે log a base of a હોય સો ધીસ આન્સર ઇઝ વોટ 1. તો તમારી જોડે આ આન્સર 1 થઈ ગયો પણ -1 આગળ છે એટલે આન્સર ઇઝ -1. તમને આ પણ ખબર છે કે log 1 નો આન્સર બેઝમાં a હોય નોટ ઇક્વલ્સ તો તમારી જોડે આનો જવાબ શું મળે છે? log 1 0 મળી જાય છે એટલે log 1 base of 10 આપણને મળી જાય છે 0. એટલે 12 પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આવું પણ ભણેલા છે કે log a base of b હોય તો આને શું લખાય? log a by log b લખાય. ક્લિયર? તો હવે અહીંયા જુઓ તો ધીસ ઇઝ વોટ તો આ થશે log a by log b
ઇન્ટુ log b બેઝ ઓફ a છે તો એ થશે log b ડિવાઇડેડ બાય log a થશે. તો જો log a કેન્સલ આઉટ થઈ ગયું, log b પણ કેન્સલ આઉટ થઈ ગયું, શું બચશે તમારી જોડે? આન્સર 1 થઈ જશે. એટલે એ પણ એકદમ સરસ આપણને ક્લિયર થઈ ગયું છે. નાઉ એક્ઝામ્પલ નંબર 14 જોઈએ. અંડર રૂટ ઓફ log x બેઝ ઓફ 3. એટલે આ બહુ જ આઈએમપી એક્ઝામ્પલ, આમ થોડુંક સારા લેવલનો ક્વેશ્ચન કહી શકાય. તો પહેલું કામ કરીએ, આપણે બંને બાજુ સ્ક્વેર કરી દઈએ. સો log x બેઝ ઓફ 3 ઇક્વલ્સ ટુ 2 નો સ્ક્વેર કરવામાં આવે તો શું મળશે આપણને? 4 મળી જશે. હવે આપણે એ પણ ભણી ગયેલા કે log x બેઝ ઓફ a ઇક્વલ્સ ટુ અહીંયા b હોય, સો x ઇક્વલ્સ ટુ, તો એ શું કામ કરશે? b ને ઉપર માથા ઉપર લઈ લેશે, તો a ના પાવરમાં b થઈ જશે. સો અહીંયા x ઇક્વલ્સ ટુ શું થશે? 3 અહીંયા નીચેથી આમ 4 ને ધ પાવરમાં લેશે તો 3 ટુ ધી પાવર 4. એટલે 3 ટુ ધી પાવર 4 એટલે 3 નો સ્ક્વેર કરો, ક્યુબ કરો, એટલે 3 સ્ક્વેર 9 થશે. 27 ઇન્ટુ 3 કરો એટલે આન્સર આવશે 81. તમારો આન્સર ક્લિયર થઈ ગયો છે. નંબર 14 સરસ આવડી ગયું છે. નંબર 15 મેં હમણાં જ કીધું તમને કે log a બેઝ ઓફ a આવે તો ધીસ આન્સર ઇઝ 1 થઈ જશે. ક્લિયર? હવે કદાચ એવું બને કે અહીંયા આ ક્વેશ્ચન જે પ્રમાણે આપણે જોઈ લો કે માની લો કે એવું આવે કે log 50 માઇનસ log 10 છે તો તમારો આન્સર શું થશે? તો આનો જવાબ log નું સબટ્રેક્શન હોય તો log માં ડિવિઝન થાય 50 બાય 10, એટલે અહીંયાથી 10 કેન્સલ આઉટ થઈ જાય, સો આન્સર ઇઝ યોર log 5 થઈ જશે. ક્લિયર? તો અહીંયા સબટ્રેક્શન હોય તો ડિવિઝન થાય અને જો એડિશન હોય, સરવાળો હોય તો શું થશે? મલ્ટિપ્લિકેશન થશે. સો ધીસ ઇઝ યોર વોટ? તો log 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4, તો શું આન્સર આવશે તમારી જોડે? તો 24. સો આન્સર ઇઝ યોર log 24 થઈ જશે. એટલે બહુ જ ઇઝી ક્વેશ્ચન્સ આવે છે. ક્લિયર? એટલે 14 MCQ માંથી 14 આપણે સાચા પડવા જોઈએ, બરાબર તૈયારી કરવાની છે. હવે એ જો તમારી જોડે log x ને હું એમના એમ રહેવા દઉં. હવે log માં ડિવિઝન છે તો શું થશે? સો ધીસ ઇઝ log 1 માઇનસ log x, એટલે log x પાછો કેન્સલ આઉટ થઈ ગયો. હવે log 1 બેઝમાં અહીંયા 10 હોય, કંઈ પણ હશે તમારી જોડે, તો log 1 ઇઝ યોર વોટ? 0 તમારો આન્સર આવી jase. ક્લિયર? નંબર 18 બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે. હમણાં જ મેં તમને કીધું કે log a બેઝ ઓફ b હોય તો શું કરવાનું છે? ધીસ ઇઝ log a ડિવાઇડેડ બાય log b થશે. તો હવે અહીંયા શું થશે તમારી જોડે? log 6 ડિવાઇડેડ બાય log 2, તો ડિનોમિનેટર છેદનો છેદ ક્યાં જશે? અહીંયા log 2 આવશે. પ્લસ અહીંયા નીચે ફરીથી, સો ધીસ ઇઝ log 6 ડિવાઇડેડ બાય log 3, તો log 3 તમારી જોડે અહીંયા ઉપર આવશે. હવે જો બંને પાસે log 6 છે, ક્લિયર? તો એને LCM લસા લઈ લઈએ. સો log 2 પ્લસ log 3, ફરીથી પાછું જો એડિશન આવ્યું તો log 2 ઇન્ટુ 3 એટલે log 6 બાય log 6, એટલે log 6 બાય log 6 કેન્સલ આઉટ થઈ જશે, આન્સર આવી જશે તમારો 1. એટલે 18 એક્ઝામ્પલ્સ પણ આપણે એકદમ સરળતાથી કમ્પ્લીટ કરી દીધું છે. નંબર 19 હવે ટ્રિગોનોમેટ્રી સ્ટાર્ટ કર્યું આપણે. અત્યાર સુધી આપણે કયા લીધેલા કે ડિટર્મિનન્ટ લઈ લીધું, આપણે ફંક્શન લઈ લીધું, લોગેરિધમ લઈ લીધું. ટ્રિગોનોમેટ્રી મોસ્ટ આઈએમપી રેડિયન અને ડિગ્રી અને રેડિયન, એટલે એક ક્વેશ્ચન્સ હશે ને હશે, એટલે આ તો તમારે ગેરંટી રાખવાની જ છે. ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવું, રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવું, જો ના ખબર હોય તો વિડીયો કમ્પ્લીટ મેં લિંક મૂકેલી છે, એકદમ શાંતિથી જોઈ લેજો. નાવ 130 ડિગ્રીને તમારે રેડિયનમાં ફેરવવું હોય તો પાઈ મલ્ટીપ્લાય કરવાનું છે 180 વડે, તમારે શું કરવાનું છે? અહીંયા ડિવાઈડ કરવાનું છે. ક્લિયર? તો હવે તમે અહીંયા જુઓ તો અહીંયા તમારી પાસે અહીંયા 135 છે. ક્લિયર? 130 નહીં, હા જસ્ટ અ મિનિટ. આ તમારો જોડે જે ક્વેશ્ચન છે એ 135, જો કે 130 માટે પણ કરી શકાય, પણ આ તમારા માટે લગભગ ડિપ્લોમા માટે એટલું ઇઝી આવી. તો પાઈ ડિવાઇડેડ બાય 180, એટલે હવે જો 135 કરો એટલે 45 મલ્ટીપ્લાય 3 થશે, 45 ગુણ્યા 3 એટલે 90, અને પાછા 45 135, અને આ 45 મલ્ટીપ્લાય 4 થશે, એટલે એમાંથી 45 આપણે કેન્સલ આઉટ કરી દઈએ તો શું આન્સર આવે છે તમારી જોડે? 3 પાઈ બાય 4 આવે છે. રેડિયન છે તમારી જોડે, એને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તમારી જોડે તો 2 પાઈ બાય 5 માં 180 તમારે મલ્ટીપ્લાય કરવાનું છે અને પાઈ વડે ડિવાઈડ કરવાનું છે. આમાં પાઈ હોય એટલે રેડિયન છે અને પાઈ નથી તો એ ડિગ્રી છે. ક્લિયર? તો હવે અહીંયા તમારી જોડે પાઈ કેન્સલ આઉટ થઈ જશે. તો હવે અહીંયા
તમે 80 ડિવાઇડેડ બાય 5 કરો એટલે તમને શું મળશે 36 મળશે એટલે 36 મલ્ટીપ્લાય 2 કરો ધેટ ઇઝ યોર આન્સર ઇઝ વોટ 72 થઈ જશે ક્લિયર એટલે બહુ જ ઈઝી સરળતાથી આપણને આવડી ગયું છે નાઉ નેક્સ્ટ sin pi by 4 પ્લસ cos pi by 4 આ ડેટા આ જે ટેબલનો એક MCQ તમને મળશે એટલા માટે હું જેટલી વખતે લેક્ચર લઉં છું એટલી વખતે રિપીટ કરું છું તો sin આ 0 છે 1/2 છે 1/√2 છે √3/2 છે અને આ 1 છે ક્લિયર એટલે જનરલી તમને આવી બધી શોર્ટકટ્સ એવું કહેતા હોય છે કે અહીંયા તમારે શું લખવાનું 0 1 2 3 4 લખવાના પછી 4 વડે ડિવાઈડ કરી દેવાનું પછી અંડરરૂટ લેવાનું પણ હવે એ બધું શોર્ટકટ ટ્રિક્સ 10મા ધોરણ સુધી બરાબર છે હવે તો તમને યાદ રહી જાય કે ભાઈ sin 0 0 છે 5/6 માં 1/2 1/√2 √3/2 1 છે પાછું રિપીટ આનું ઉલટું લખવાનું છે 1 √3/2 1/√2 1/2 અને આ 0 છે 10 એટલે sin upon cos તો 0/1 કરો એટલે 0 આનું ડિવિઝન કરો એટલે 1/√3 થશે 1/√2 1/√2 કેન્સલ આઉટ થઈ જાય ધીસ ઇઝ √3 અને 1/0 એટલે ઇન્ફિનિટ લખાય અવ્યાખ્યાયિત પણ લખતા હોય છે તો sin pi by 4 that is 1/√2 પ્લસ cos pi by 4 એ પણ 1/√2 છે તો 1/√2 બે વખતે 1/√2 થશે એટલે તમે √2 કેન્સલ આઉટ કરી દો અહીંયા તો આન્સર શું વધશે તમારી જોડે √2 મળશે સો ધેર આન્સર ઇઝ √2 હવે જો ઉલટું જ્યારે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન તો તમારે 1 તો 1 ક્યારે મળે છે 10 ની લાઈનમાં તો 45 pi/4 માટે તો અહીંયા શું આવશે તમારી જોડે pi/4 એટલે 10 pi/4 ની વેલ્યુ 1 છે તો એનો મતલબ શું થશે કે pi/4 ઇક્વલ્સ ટુ એ 10 ને આ બાજુ લાવો 1 જોડે તો 10 ઇન્વર્સ 1 થઈ જશે એટલે એ પણ તમને એકદમ સરળતાથી આવડી જશે ક્લિયર સો આ બહુ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે ઘણી વખતે તમને એવું પૂછી લે કે ભાઈ sin pi/6 ની વેલ્યુ કેટલી છે બરાબર ખાલી જગ્યા તો sin pi/6 એટલે 1/2 થઈ જશે એ તમારી જોડે અહીંયા sec pi/3 પૂછી લે sec એટલે cos નું રેસિપ્રોકલ cos નું ઊંધું તો pi/3 માં શું છે તમારી જોડે અહીંયા 1/2 છે cos તો sec કરવામાં આવે તો શું થઈ જશે 2 થઈ જશે cosec કહેવામાં આવે તો એ પ્રમાણે cosec પણ ત્યાં ચેન્જ થઈ જાય છે ક્લિયર નાઉ sin 90 ડિગ્રી પ્લસ થીટા એટલે હવે જો આ યુનિટ સર્કલ બરાબર સમજી લેવાનું છે તમારે તો અહીંયા શું લખાય છે કે ઓલ S T અને C ઓલ એટલે બધા જ પોઝિટિવ S એટલે સાઇન પોઝિટિવ tan પોઝિટિવ એટલે સાઇન અને cos બંને નેગેટિવ cos પોઝિટિવ છે એટલે સાઇન તમારી જોડે અહીંયા નેગેટિવ થશે હવે અહીંયા જ્યારે તમે 90 પ્લસ કરવામાં આવે છે તો તમને શું થશે ફંક્શન ચેન્જ થઈ જાય સાઇન હોય તો cos થઈ જાય cos હોય તો સાઇન થઈ જશે અહીંયા પાઈ માઇનસ કરવામાં આવે તો ફંક્શન ચેન્જ થશે નહીં પાઈ પ્લસ કરવામાં આવે તો પણ ફંક્શન ચેન્જ થશે નહીં અહીંયા 270 એટલે અહીંયા 3 pi/2 પ્લસ કરવામાં આવે તો પણ ફંક્શન ચેન્જ 3 pi/2 માઇનસ કરવામાં આવે તો પણ ફંક્શન ચેન્જ થશે 90 પ્લસ 90 માઇનસ બંનેમાં ફંક્શન ચેન્જ થશે આ 0 2 પાઈ છે તો 2 પાઈ પ્લસ કરો તો અહીંયા ફંક્શન ચેન્જ નહીં થાય 2 પાઈ માઇનસમાં પણ ફંક્શન ચેન્જ નહીં થાય એટલે x એક્સિસ ઉપરથી તમે પ્લસ થાવ માઇનસ થાવ ફંક્શન ચેન્જ ન થતા પણ અહીંયા 90 પ્લસ માઇનસ ફંક્શન ચેન્જ થશે તો sin 90 પ્લસ છે એટલે cos થીટા થાય હવે પોઝિટિવ કે નેગેટિવ તો જોવા તો અહીંયા ઓલ એ સાઇન પોઝિટિવ છે તો તમારી જોડે આન્સર આવી જશે અહીંયા cos થીટા થશે ક્લિયર હવે અહીંયા જો sin સ્ક્વેર 40 ડિગ્રી પ્લસ sin સ્ક્વેર 50 આપણને sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર હોય તો 1 ખબર છે તો હવે અહીંયા જો આને આ રીતે લખાય કે ભાઈ sin સ્ક્વેર 40 ડિગ્રી પ્લસ આને આવું કરી શકાય કે cos સ્ક્વેર 90 માઇનસ 50 40 કરો સોરી 90 માઇનસ 50 કરો તો જસ્ટ અ મિનિટ હા 90 માઇનસ 50 કરવામાં આવે કાં તો પછી અત્યારે હજી તમને એક થોડુંક ઈઝી રહે એટલા માટે એક જ મિનિટ હજી આપણે તમને થોડુંક ઈઝી બનાવી દઈએ ચલો sin સ્ક્વેર 50 છે તો sin સ્ક્વેર ને એમના એમ જ રહેવા દઉં છું 50 ને હું આ રીતે લખી શકું 90 માઇનસ 40 ક્લિયર તો તમને એકદમ ઈઝીલી ક્લિયર થઈ જશે હવે સ્ક્વેર ભૂલી જાઓ તો sin 90 માઇનસ એટલે અહીંયા 90 માઇનસ તો 90 છે એટલે ફંક્શન ચેન્જ થશે પણ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બધા પોઝિટિવ એટલે અહીંયા તમારી જોડે શું થશે sin સ્ક્વેર 40 ડિગ્રી
પ્લસ કોસ સ્ક્વેર 40 ડિગ્રી થઈ જશે. હવે આ ડિગ્રી બંનેની સેમ છે તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર કરવામાં આવે તો આન્સર આવી જશે 1. એટલે બહુ જ ઇઝી તમને ક્લિયર થઈ જાય છે. ક્લિયર? તો 24 આપણા કમ્પ્લીટ થયા છે. 25 હવે આપણે એ પણ ભણ્યા છે કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા હોય, થીટાની વેલ્યુ જે પર્ટિક્યુલર ઇન્ટરવલ છે તમારી જોડે, તો આન્સર તમને થીટા મળે. પણ હવે અહીંયા જો તમારી જોડે સાઇન ઇનવર્સ સાઇન નથી તો ત્યાં સાઇન બનાવવું પડે. તો અહીંયા કેવી રીતે સાઇન બનશે તમારી જોડે? તો સાઇન π/2 માઇનસ π/6 કરો તો વિચારો π/2 માઇનસ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પોઝિટિવ છે, π/2 માઇનસ એટલે ફંક્શન ચેન્જ થાય સાઇન નું કોસ એટલે cos π/6 ને કેવી રીતે લખાય? સાઇન ઓફ π/2 માઇનસ. હવે સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ આઉટ થશે, શું બચશે? π/2 માઇનસ π/6. તો હવે નીચે 6 એલસીએમ લઈ લો તો અહીંયા 3π માઇનસ π/6 ધેટ ઇઝ 2π/6 કરવામાં આવે, સો ઇટ ઇઝ અ π/3 તમારો આન્સર આવી જશે. એટલે ઇઝી છે એક્ઝામ્પલ, પણ થોડુંક તમારે સાચવીને ગણવા પડશે. ધ પીરિયડ ઓફ સાઇન 2x પ્લસ 7 ઇઝ. તો હવે જો હંમેશા યાદ રાખીએ આપણી જોડે કે જે સાઇન કર્વ છે તમારી જોડે, અહીંયા આપણે સમજીએ બરાબર. આ તમારી જોડે 0 છે અહીંયા, તો સાઇન નો જે કર્વ છે એ આ ટાઈપનો આપણને મળતો હોય છે. ક્લિયર? હવે હજી આપણે આને આગળ લઈએ તો અહીંયા તમારી જોડે સાઇન π/2 છે એ તમારો ફૂલ 1 થશે, પાછો પાઈ કરશો તો 0 થઈ જશે. અહીંયાથી જુઓ તો 3π/2 કરો તો -1 થશે, 2π કરો એટલે પાછો તમારી જોડે 1 થઈ જશે. એટલે આટલું જે સર્કલ આ જે પેટર્ન છે એ પેટર્ન ફરી રિપીટ થાય. એટલે તમારો પીરિયડ એટલે આવર્તમાન એટલે કેટલી પેટર્ન યુનિક છે તો 2π. એટલે સાઇન x નું આવર્તમાન કીધું હોય તમારે તો જવાબ આવે 2π આવે. પણ જો સાઇન 2x નું આવર્તમાન કીધું છે એટલે તમારે 2π/2 કરવાનું. આ જે x જોડે હોય મલ્ટીપ્લાય એટલો અહીંયા આવર્તમાનમાં તમારે ડિવાઈડ કરવાનો એટલે આન્સર આવશે તમારો π. કદાચ તમને એવું આ 7 નું કંઈ જ મતલબ નથી અહીંયા આવર્તમાન પીરિયડ શોધવામાં. તમને એવું કે સાઇન 3x + 1 નું આવર્તમાન કેટલું થશે તો તમારી જોડે 2π/3 આન્સર આવવો જોઈએ. કદાચ એવું કહી દે કે સાઇન x/2 + 9 નું આવર્તમાન કેટલું છે તો તમારે 2π ના ડિવાઇડેડમાં 1/2 આવવું જોઈએ એટલે આન્સર આવે તમારો 4π આવી જશે. ક્લિયર? એટલે આવર્તમાન પીરિયડ તમારે બરાબર સમજવાનું છે. સાઇનમાં જે પ્રોસેસ છે સેમ ટુ સેમ કોસમાં એ જ પ્રોસેસ છે. એટલે કોસનું આવર્તમાન ગ્રાફ આવો નથી, એ કદાચ તમે સમજી લો તો કોસનો ગ્રાફ છે ને તમને આ રીતનો મળશે. અહીંયા તમારી જોડે 1 હશે, અહીંયા તમારી જોડે જસ્ટ અ મિનિટ, હા અહીંયા તમારી જોડે 1 ફૂલ છે, અહીંયા તમારી જોડે આ 0 થશે અહીંયા π/2. પાછો અહીંયા એ જ પ્રમાણે તમારી જોડે આગળ વધતું તમારી જોડે વધતા જશે. ક્લિયર? એટલે ઇન શોર્ટ તમને કદાચ ગ્રાફ ના સમજાય તો સાઇન નું આવર્તમાન 2π, કોસ નું આવર્તમાન પણ 2π. અહીંયા x જોડે જે મલ્ટીપ્લાય થયેલું હોય તમારે ડિવાઈડ કરવાનું. કદાચ 10 પૂછી લે તો 10 નું આવર્તમાન π છે એટલે તમારે 10 3x પૂછે 10 3x નું આવર્તમાન તો તમને મળશે π/3 મળશે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. નાઉ હવે tan ઇનવર્સ પ્લસ કોટ ઇનવર્સ કરવામાં આવે તો tan ઇનવર્સ x પ્લસ કોટ. હવે તમને સિમ્પલી વસ્તુ વિચારી લો કે કદાચ તમને ફોર્મ્યુલા યાદ હોય તો બરાબર જ છે, કદાચ યાદ નથી તો tan ઇનવર્સ 1 મૂકો પ્લસ કોટ ઇનવર્સ 1 મૂકો. તો હવે જો tan ઇનવર્સ 1 એટલે π/4, કોટ ઇનવર્સ 1 એ પણ શું થશે π/4. તો π/4 પ્લસ π/4 કરો એટલે π/2. તો તમારો આન્સર આવી ગયો π/2. હવે sin 2θ એની તો ડાયરેક્ટલી ફોર્મ્યુલા છે કે 2 sin θ * cos θ. એટલે આ તમારે યાદ રાખવું જ પડશે. cos 2θ પૂછી લીધું હોય તમને તો એની ફોર્મ્યુલા છે તો cos² θ - sin² θ. એટલે કદાચ તમે ટ્રિગોનોમેટ્રી એવું લાગતું હોય થોડુંક સર ડિફિકલ્ટ છે પણ એમાં જરૂરિયાત પૂરતું આઈએમપી તો કરી દેવાનું છે એટલે આપણને સારામાં સારો સ્કોર મળી જાય. હવે જો tan ઇનવર્સ √3 એટલે હવે આપણે અહીંયા યાદ રાખી લઈએ કે ભાઈ √3 ક્યારે હતું, આ રહ્યું જો તમારી જોડે. તો tan √3 π/3 કહી શકાય, 60 કહી શકાય. તો હવે અહીંયા જુઓ તો tan ઇનવર્સ √3 એટલે આપણી જોડે π/3 નથી, અહીંયા 60 છે એટલે 3 * 60 થશે.
એટલે હવે એવું નહીં tan ઇનવર્સ √3 60 ઉપર ટીક નથી કરવાનું, કારણ કે આગળ 3 મલ્ટીપ્લાય છે, તો તમારો આન્સર આવી જશે 180 ડિગ્રી. સો ધેટ ઇઝ 180 ઇઝ યોર કરેક્ટ આન્સર. ક્લિયર? હવે જો આ એક્ઝામ્પલ નંબર 30 છે, એક જે પેપરમાં પૂછાયેલો છે, થોડું દમદાર ક્વેશ્ચન છે. sin theta plus cos theta equals to √3, then find the value of sin 2 theta. sin 2 theta means what? 2 sin theta into cos theta. એટલે હવે આ વેલ્યુ કેવી રીતે મળે? તો થોડુંક વિચારો કે sin theta પ્લસ cos theta નો હું હોલ સ્ક્વેર કરી દઉં તો રાઈટ સાઈડ ઉપર √3 સ્ક્વેર, ધેટ ઇઝ વોટ 3 થઈ જશે. હવે અહીંયા જુઓ, તો ધીસ ઇઝ sin સ્ક્વેર theta પ્લસ 2 sin theta into cos theta પ્લસ cos સ્ક્વેર theta ઇક્વલ્સ ટુ 3 થશે. હવે જો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર કરવામાં આવે તો 1 થઈ જશે. 1 ને હું રાઈટ સાઈડ લઈ જાઉં તો 2 sin theta into cos theta equals to what? તો 3 minus 1 કરવામાં આવશે તો જવાબ આવી જશે 2. તો હવે તમને sin 2 theta એટલે એ જ આ છે, 2 sin theta into cos theta. So your answer is 2. એટલે જે બી પેપરમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, ક્વેશ્ચન પેપર જે સર હશે થોડાક જબરજસ્ત તમને મહેનત કરવાવાળા સર હશે, એટલે ખૂબ સારો ક્વેશ્ચન પૂછી લીધો છે. હવે ટ્રિગોનોમેટ્રી આપણે MCQ પૂરા કરે. હવે આપણે જઈએ છીએ વેક્ટર. વેક્ટરમાં ફિક્સ છે તમારી જોડે ડોટ પ્રોડક્ટના એક MCQ લગભગ આવતો હોય છે. તો એ ડોટ બી તમારે, તો આને તમારે સીધું આ રીતે લખી દો કે એને 2 છે, જે જોડે -1 1 એનો ડોટ પ્રોડક્ટ, તો 1 1 1. તો હવે તમારે x કોઓર્ડિનેટનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, તો 2 પછી પ્લસ y કોઓર્ડિનેટનું મલ્ટિપ્લિકેશન -1, z કોઓર્ડિનેટનું મલ્ટિપ્લિકેશન તો 1, તો -1 1 કેન્સલ આઉટ થઈ જશે, આન્સર આવી જશે તમારો 2. કદાચ ફરીથી આપણે બીજા એક x બાર y બાર વેક્ટર લઈ લઈએ તો તમને વધારે 3 2 -4 છે ઇન્ટુ 2 -1 અને 3 આ ટાઈપનું છે. તો શું થશે આન્સર? તો 3 નો 2 જોડે મલ્ટિપ્લિકેશન કરો એટલે 6 થશે, પછી પ્લસ 2 -1 જોડે મલ્ટીપ્લાય તો -2 થશે, પ્લસ ચલો આને -3 કહી દઉં, સો -4 ઇન્ટુ -3 તો માઇનસ પ્લસ 12 થશે. તો 12 - 2 10 પ્લસ 6 કરો એટલે આન્સર આવી જશે 16. એટલે આવો કોઈ પણ ક્વેશ્ચન આવો આડકતરી રીતે આવી જાય તો આપણને આવડી જવો જોઈએ. 31 તમારો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો છે. 32 હવે જો એક મેં તમને કીધું ડોટ પ્રોડક્ટ, એટલે આ ડોટ પ્રોડક્ટ ક્લિયર છે. હવે બીજો કેસ આવે ક્રોસ પ્રોડક્ટ. એટલે માની લો કે તમારી જોડે a બાર વેક્ટર છે 1 2 3, વેક્ટર b છે 2 -1 0, અને તમને એવું કીધું છે કે વેક્ટર a ક્રોસ વેક્ટર b જોઈએ છે. તો શું કરવાનું? i j k લખવાનો છે તમારે, પછી 1 2 3 લેવાનું છે, અને અહીંયા 2 -1 0 લેવાનું છે. ક્લિયર? સો નાવ તો હવે i ની જોડે શું મલ્ટીપ્લાય થશે તમારી જોડે અહીંયા? તો 2 - આનો ગુણાકાર કરો એટલે 0 થઈ જશે, માઇનસ આ બંનેનો પ્રોડક્ટ કરો તો +3 થશે, માઇનસ જે જોડે શું મલ્ટીપ્લાય થશે? તો 0 થશે, માઇનસ આ બંનેનું પ્રોડક્ટ કરો એટલે 6 થશે, કે જોડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો શું થશે? ધીસ ઇઝ -1 -4. એટલે આપણને આન્સર શું આવે? 3i, તો -6 એટલે +6j થશે, અને -5k થશે. ક્લિયર? એટલે હવે જો આ તો મેં તમને એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ ગણાવી દીધો છે, તમે એવું હોય તો આને બરાબર સમજી લેજો. બાકી હવે આપણે અહીંયા જે એક્ઝામ્પલ્સ કરવાનો છે એ એક્ઝામ્પલ્સ સેમ આ નથી, એ કંઈક આપણી જોડે બીજા ફોર્મેટમાં છે. તો આપણે એને એક જ મિનિટ, યસ. તો હવે અહીંયા એ વેક્ટર અને બી વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ તમારે લેવાનું છે i j k, 1 1 1 એ વેક્ટર, 2 2 2 બી વેક્ટર છે. ક્લિયર? સો નાવ i ની જોડે શું મલ્ટીપ્લાય થશે? તો અહીંયાથી તો 2 -2, આ 2 છે અને આ પણ 2 છે. જે જોડે શું મલ્ટીપ્લાય થશે? તો અગેન 2 -2. એ જોડે શું મલ્ટીપ્લાય થશે? તો કે છે અગેન 2 -2. તો અહીંયા તમારી જોડે આન્સર શું આવ્યો? 0i. હવે માઇનસ લખો કે પ્લસ લખો એટલે 0 માં કઈ ફરક પડવાનો નથી. તો 0 0 0 તમારો વેક્ટર્સ આન્સર આવી ગયો છે. એટલે 32 એક્ઝામ્પલ્સ પણ આપણે એકદમ સરસ કમ્પ્લીટ કર્યું. હવે આપણે વેક્ટર્સના અંદર એ પણ ભણી ગયેલા છે કે માની લો કે તમારી જોડે કે 1 2 3 આ કોઈક વેક્ટર છે, તો એનું માનાંક શું થાય? તો માનાંક કેવી રીતે શોધતા? તો આપણે અંડર રૂટમાં 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર કરો તો 4,
પ્લસ 3 સ્ક્વેર કરો તો 9 થશે. તો આનો આન્સર આવે √14. એટલે એ વેક્ટરનું માન કહી શકીએ આપણે, એનું મોડ્યુલસ કહી શકીએ. હવે તમને એવું કે જો એનું વેક્ટરનું મોડ્યુલસ 1 મળી જાય, એટલે કદાચ માની લો કે તમારી જોડે આવા વેક્ટર આવે કે 1/√3, 1/√3, 1/√3. તો હવે આનું માન લેવું હોય મારે તો શું થશે આનું માન? તો વર્ગમૂળના અંદર આનો સ્ક્વેર કરો એટલે 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3. તો અહીંયા 1 પ્લસ 1 પ્લસ 3/3 કરો એટલે √1 એ આન્સર 1. એટલે જેનું માનાંક 1 મળે એને શું કહેવાય? યુનિટ વેક્ટર, એકમ સદિશ કહી શકાય. તો હવે આપણે આ બધામાં જો આનું તો માનાંક 1 છે નહીં એટલે આન્સર નહીં આવે. તો ચલો ફર્સ્ટથી આપણે ટ્રાય કરીએ. તો આનું માનાંક કેવી રીતે શોધવાનું? તો 3 સ્ક્વેર 9/25, અહીંયા 4 સ્ક્વેર 16/25 થશે. તો ઉપર અહીંયા 25 એલસીએમ છે, ઉપર પણ 25 થશે. તો 25 કેન્સલ, √1 કરો એટલે આન્સર 1. એટલે આ પહેલા જ કેસમાં તમને યુનિટ વેક્ટર મળી ગયું. પણ કદાચ એમ થાય કે સર મારે ચેક કરવું છે તો ચલો આપણે બીજાનું ચેક કરી લઈએ. તો અહીંયા શું થશે? ધીસ ઇઝ 1/4 આ બીજા માટે, પ્લસ 1/4 કરવામાં આવે તો અહીંયા 2/4 થશે. એટલે 1/2 તમને જવાબ મળશે. એટલે આ આન્સર તમને 1 મળતો નથી. એવી રીતે તમે આ બીજા માટે પણ ચેક કરી શકો. આનું સ્ક્વેર કરવાનું છે એટલે √ તમારી જોડે શું આવે? 1/25 પ્લસ 16/25 થાય. એટલે આન્સર 17/25. એટલે એવું નહીં વિચારતા કે સાહેબ આપ તો √ 1 પ્લસ કરો, સ્ક્વેર કરવાનો છે. ક્લિયર? એટલે અહીંયા 3 સ્ક્વેર 9/25, 4 સ્ક્વેર 16/25. એટલે 33 પણ તમને એકદમ સરસ આવડી ગયું છે. જો હમણાં મેં તમને કીધું એ જ પ્રમાણે માન આવી ગયું છે આપણી જોડે. તો 2 નો સ્ક્વેર 4 થશે, -3 નો સ્ક્વેર કરવાનો છે અને અહીંયા 4 નો સ્ક્વેર કરવાનો છે. તો અહીંયા 2 નો સ્ક્વેર તો મેં 4 લખ્યો છે, 3 સ્ક્વેર 9 છે, 4 સ્ક્વેર 16 છે. તો 16 પ્લસ 4 20 અને 9 તો √29 આપણો આન્સર આવી ગયું છે. એટલે 34 પણ એકદમ સરસ આપણે ક્લિયર કરી દીધું છે. નાઉ હવે ફરીથી આપણે આઈ વેક્ટર મીન્સ વોટ? આઈ વેક્ટરને આપણે લખીએ 1 0 0. જે વેક્ટરને આપણે શું લખીએ? તો 0 1 0. અને કે વેક્ટરને આપણે શું લખીએ? તો 0 0 1. એટલે હવે તમને એવું કહેવામાં આવે કે i.j જોઈએ છે. તો 1 નો 0 જોડે પ્રોડક્ટ એટલે 0 પ્લસ 0 તો 0 પ્લસ 0. એટલે i.j આવે, j.k આવે કે k.i કે i.k, એ બધાનો આન્સર તમને શું મળશે? 0. ડોટ પ્રોડક્ટનો આન્સર વેક્ટર નથી, એ સ્કેલર મળવાનો છે તો 0. પણ જો i.i આવ્યું હોત તો 1 0 0 નો ફરી 1 0 તો એનો આન્સર 1 આવે. j.j નો આન્સર પણ 1 અને k.k નો આન્સર પણ 1. જ્યારે તમે ક્રોસ પ્રોડક્ટ કરો છો તો એનો આન્સર તમને વેક્ટરમાં મળે છે. ડોટ પ્રોડક્ટ કરીએ છીએ તો એનો આન્સર આપણને સ્કેલરમાં મળે છે. એટલે એકદમ ક્લિયર થઈ ગયું છે. નાઉ નેક્સ્ટ, હવે આપણે વેક્ટર્સ કમ્પ્લીટ કર્યું છે તો જઈએ ફરીથી કોઓર્ડિનેટ જ્યોમેટ્રીની બાજુ. સ્લોપ ઓફ લાઈન, રેખાનો ઢાળ. તો અહીંયા આપણી જોડે ax પ્લસ by પ્લસ c = 0 ટાઈપની કોઈ પણ લાઈન હોય તો એનો સ્લોપ ઇવેલ્યુએટ કરવાની ફોર્મ્યુલા શું છે? સ્લોપને હું એમ કહેતો હોઉં તો x જોડે કોણ a, y જોડે કોણ b અને સાઇન શું આપવાની છે? માઇનસ. તો અહીંયા તમારી જોડે x જોડે કોણ છે? 2, y જોડે 1, સાઇન આપો માઇનસ. સો યોર આન્સર ઇઝ -2. એટલે એકદમ શાંતિ આપણે સ્લોપના ક્વેશ્ચન્સ, એટલે ધીરે ધીરે પણ ગેરંટી એ લેવાની છે આપણે કે 50 MCQ તમારે સમજીને તૈયાર કરવાના છે. 14 આઉટ ઓફ 14 નો સ્કોર કરવાનો છે. ક્લિયર? નાઉ 37, if lines 5x - py = 3, 2x + 3y = 4 are parallel. પેરેલલ એટલે સમાંતર છે. જો બે રેખાઓ સમાંતર હોય તો એમના ઢાળ સરખા થાય. તો પહેલી રેખાનો ઢાળ આપણે કેવી રીતે શોધવાનો? x જોડે 5, y જોડે -p, તો પાછી માઇનસ લગાવવાનું એટલે 5/p. ચલો બીજી રેખાનો ઢાળ હું m2 કહી દઉં તો કેવી રીતે શોધવાનો? x ની જોડે 2, y ની જોડે 3, માઇનસ લગાવો એટલે -2/3. સમાંતર હોય તો બંનેના ઢાળ કેવા છે? ઇક્વલ. તો હવે અહીંયા તો 5/p છે, રાઈટ સાઈડમાં -2/3 છે. તો હવે અહીંયા સમજી લો આપણે તો 3 ને અહીંયા ગુણી કાઢીએ તો 15 થશે અને -2p થશે. તો p =
-15/2 તમારો આન્સર આવી જશે. એટલે 37 પણ આપણે એકદમ ક્લિયર થઈ ગયું છે. હવે લાઈન છે ax + by + c = 0. આનો x ઇન્ટરસેપ્ટ એટલે અંતઃખંડ, x અક્ષનો અંતઃખંડ શું થશે? તો કોન્સ્ટન્ટ જે હોય ડિવાઇડેડ બાય a sin માઇનસ, આને કહેવાય x ઇન્ટરસેપ્ટ. અને જો તમને કીધું હોય કે y ઇન્ટરસેપ્ટ જોઈએ છે તમારે, y અક્ષનો અંતઃખંડ, તો કોન્સ્ટન્ટ ડિવાઇડેડ બાય y જોડે કોણ? b, અને પણ sin માઇનસ. તો અહીંયા તમારી જોડે કોણ છે? c. પહેલા માઇનસ નિશાની સાથે -12 લગાવવામાં આવે, ક્લિયર? અને x નો અંતઃખંડ જોઈએ છે તો નીચે 3, તો આ કેન્સલ આઉટ થઈ જશે, તમારો આન્સર આવી જશે 4. ક્લિયર થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ જે છે એને માઇનસ સાઇન આપવાની છે. 38 આપણો કમ્પ્લીટ થયો. 2 લાઇન્સ વિથ સ્લોપ એટલે ઢાળ, બે રેખાઓ તમને આપી છે કે જેમના ઢાળ m1 અને m2 છે અને બંને પરપેન્ડિક્યુલર એકબીજાને લંબ છે. જો સમાંતર હોય તો m1 અને m2 ઢાળ રેખા હોય તો m1 બરાબર m2 થાય. આનો m1 ઢાળ છે, m2 ઢાળ છે, બંને એકબીજાને પરપેન્ડિક્યુલર લંબ છે, તો m1 * m2 કરવામાં આવે તો આન્સર શું આવે? -1 મળી જશે. એટલે m1 * m2 = -1. રેડિયસ ઓફ સર્કલ. હવે સર્કલનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન આપણે ભણ્યા છે કે x² + y² = a² છે, જેનું સેન્ટર 0 0 છે, એ રેડિયસ છે. તો હવે તમારી જોડે અહીંયા a² એટલે 81 એ કોનો સ્ક્વેર છે? તો 9 નો. આપણે -9 નેગેટિવ લેવાનું નથી કારણ કે રેડિયસ છે, તો આન્સર આવી જશે 9. એટલે તમને કદાચ એવું પૂછાય કે x² + y² = 2, તો આની રેડિયસ શું થાય? તો તમારે આને આ રીતે લખાશે કે x² + y² = √2 નો સ્ક્વેર. એટલે એની રેડિયસ કેટલી થશે તમારી જોડે? √2 થઈ જશે. એટલે આ શું છે તમારી જોડે? 9 નો સ્ક્વેર છે, એટલે તમારી જોડે રેડિયસ થશે 9 થશે. ક્લિયર? નાઉ ધ રેડિયસ ઓફ સર્કલ. હવે આ ટાઈપનું ઇક્વેશન આવે તો શું છે તમારી જોડે ઇક્વેશન? x² + y² + 2gx + 2fy + c = 0. આપણે આ જોયેલું. તો હવે એમાંથી તમારે g અને f સરખાવવાના. તો અહીંયા આ કેસમાં g શું મળશે તમારી જોડે? 1 થશે, અને f શું થશે આપણી જોડે? 2 થશે. c કેટલો છે તમારી જોડે? -4. એટલે તમને જો સેન્ટર કહે તો -g - f, તો સેન્ટર તમારી જોડે અહીંયા -1 -2 થઈ જાય. પણ જો તમને રેડિયસ r કીધી હોય તો √g² એટલે 1 + f² એટલે 4 અને - c એટલે તમારી જોડે √9 કરવામાં આવે તો 3. આનો આન્સર આવી જશે. એટલે કદાચ તમને એ પ્રમાણે જેવું પૂછ્યું હોય એ પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની થશે. એટલે તો ના હવે આ કેસમાં નીચેના એક્ઝામ્પલમાં કદાચ એવું કીધું છે કે રેડિયસ શોધો કે સેન્ટર શોધો, તો આ g શું છે તમારી જોડે? તો અહીંયા તમારી નીચેના એક્ઝામ્પલ માટે જુઓ તો g = cos θ, f = તમારી જોડે છે sin θ, અને c કેટલો છે? રાઈટ સાઈડ નહીં, એને લેફ્ટ સાઈડમાં લાવવો પડે, તો ઇટ ઇઝ -8 છે. તો સેન્ટર શું થાય? તો -g - f, તો -cos θ - sin θ. રેડિયસ શું થાય? તો √g² + f² - c, એટલે √g² કરો તો cos² θ + sin² θ અને -c એટલે -8 એટલે +8 થઈ જશે. તો હવે જો cos² + sin² 1, તો 1 + 8 એટલે 9, 9 નું √ કરો તો તમારો આન્સર અહીંયા આવશે 3. એટલે આ ટાઈપના ક્વેશ્ચન પણ આવી શકે. આ તમે જે મેં લખેલા છે ને લિસ્ટમાં કે વિન્ટર સમરમાં આપે, તો આ પેપરના જ ક્વેશ્ચન છે. ક્લિયર? એટલે એવું માની ના લેતા કે સાહેબ આ તો ભારે દાખલો છે, ના આવે, આવી શકે. હવે જો અહીંયા 2x² + 2y, એટલે પહેલું કામ કરવું પડે તમારે 2 ડિવાઈડ કરવો પડે. તો હવે અહીંયા જુઓ તો x² + y² + 2x + 3y - 5 = 0 થશે. તો અહીંયા g તમારો શું મળી ગયો? 1. f શું મળી ગયો? 3/2, કારણ કે 2fy, અને c કેટલો મળી ગયો? -5. તો તમને કીધું છે સેન્ટર જોઈએ છે આપણે, તો -g - f એટલે -1 - 3/2 એટલે તમારો આન્સર અહીંયા થઈ ગયો.
કદાચ તમને એવું કીધું હતું રેડિયસ જોઈએ છે તો અંડર રૂટ ઓફ જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી, એટલે અંડર રૂટ ઓફ જી સ્ક્વેર તો 1, એફ સ્ક્વેર એટલે 9/4 માઇનસ માઇનસ પ્લસ સી. ક્લિયર? તો હવે તમારી જોડે અહીંયા આન્સર શું થશે? અંડર રૂટ ઓફ 9/4 અને અહીંયા 5 + 1 કરો તો 6 થશે. તો અંડર રૂટ ઓફ 9 + 4 6 × 4 24/4 થશે. તો હવે અહીંયા 24 + 9 કરો એટલે અંડર રૂટ ઓફ 33/4 એટલે 4 ને જો અલગ લઈ લો સો અંડર રૂટ 33/2 આવો જવાબ તમે લખી શકો. એટલે ક્લિયર? એટલે સેન્ટર ઇવેલ્યુએટ કરવાનું કીધું હોય રેડિયસ. આ તો મેં બધા તમને એક્સ્ટ્રા ઘણા બધા કરાવું છું, એટલે તમારો ઇન શોર્ટ એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. હવે લિમિટના એક્ઝામ્પલમાં નીચે તમારી જોડે અહીંયા 1 છે, એટલે કંઈ જ નહીં વિચારવાનું. એક્સની વેલ્યુ અહીંયા જે આપી હોય મૂકી દો, તો 1 + 1 + 1 કરો એટલે તમારો આન્સર 3. એટલે આ એક્ઝામ્પલ ક્લિયર. કદાચ એવું કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x² + 3x + 1 ડિવાઇડેડ બાય x + 1, એટલે જો હવે અહીંયા તમે x ની વેલ્યુ -2 મૂકો તો છેદ 0 થતો નથી. તો કંઈ જ વિચારવાનું નહીં, તમારે -2 મૂકી દેવાના. તો નીચે -2 + 1 થશે. અહીંયા -2 નો સ્ક્વેર કરો એટલે 4 થાય. અહીંયા -2 × 3 કરો એટલે -6 + 1 થાય. એટલે 4 + 1 5 -6 કરો એટલે -1 નીચે -1 એટલે આપણો આન્સર આવી જશે 1. પણ જો એવું બને કદાચ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 કર્યું તમે અહીંયા, તો x² કદાચ આપણે એવું કહી શકીએ x² - 2x + 1, હા, અને નીચે છે x - 1. તો જો ઉપર શું થઈ ગયું તમારી જોડે x - 1 નો સ્ક્વેર છે, સમજો બરાબર, અને નીચે પણ એક, તો એક x - 1 કેન્સલ આઉટ કરવાનું, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x - 1 બચે. તો હવે તમે અહીંયા 1 મૂકી દો, તમારો આન્સર આવી જશે અહીંયા 0 આવી જશે. ક્લિયર? એટલે જે પ્રમાણે તમને એવું લાગે કે ભાઈ અહીંયા ડાયરેક્ટલી વેલ્યુ મુકાવી છે તો મૂકી દેવાની છે. ફેક્ટર પાડવાની જરૂર છે, પણ જનરલી ફેક્ટર વાળા ક્વેશ્ચન એમસીક્યુમાં તમને નહીં મળે. અહીંયા ડાયરેક્ટ વાળા જ ક્વેશ્ચન લગભગ હોય છે. આ ટાઈપનો ક્વેશ્ચન કદાચ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n = ખાલી જગ્યા આવું પણ પૂછે તો આનો જવાબ 0. તો જ્યારે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી વાળો ક્વેશ્ચન આવે તો n નો મેક્સિમમ જે પાવર છે, જે ઘાત છે, કોમન લઈ લો. તો n² કોમન લો તો અહીંયા 1, અહીંયા +1/n અને +1/n². કેમ કે હવે જો તમે n² મલ્ટીપ્લાય કરી જો તમને ઉપરનું મળી જશે. તો હવે n² અહીંયા લો તો 3 - 1/n². તો n² કેન્સલ, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો 1/n 0 થાય, 1/n² 0 થાય. એટલે ઉપર શું વધ્યું 1, નીચે શું વધ્યું 3. તો તમારો જવાબ આવી ગયો 1/3. એટલે બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. આ તો ફોર્મ્યુલા છે કે ભાઈ x ની n પાવર માઇનસ a ની n પાવર અપોન x માઇનસ a હોય તો n a⁻n - 1, એટલે તમારો આન્સર અહીંયા આવી જશે e. આનો ઉપયોગ ક્યાં થાય કે કદાચ આવું આવે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 કે x ની 4 પાવર -81 અપોન x - 3, એટલે આને આવી લખાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x નો 4 પાવર -3 નો 4 પાવર ડિવાઇડેડ બાય x - 3. તો જવાબ શું આવે? 4 આગળ આવે અને 3 ના પાવરમાં 4 - 1 એટલે 3. તો 3 × 9 = 27, એટલે 4 × 27 કરવાનું છે. તો તમારી જોડે 7 × 28 8 2 મૂકો તમે તો 4 × 2 કરો તો 8 + 2 10, એટલે 108 તમારો આન્સર આવી જશે. ક્લિયર? સો નાઉ નેક્સ્ટ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, જસ્ટ અ મિનિટ, બરાબર છે, ઓકે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 + 1/n નો n પાવર, આ ફોર્મ્યુલા પણ e છે. ક્લિયર? એટલે આ બધી જ ફોર્મ્યુલા તમારે સરસ યાદ રાખી દેવી પડે. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ જઈએ આપણે 48. તો હવે લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 sin θ/θ, આનો આન્સર 1 છે. લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 cos θ પૂછે તો પણ આન્સર 1 છે. લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 tan θ/θ પૂછાય તો પણ આન્સર 1 છે. પણ કદાચ તમને એવું થશે કે સાહેબ આ બધું ડાયરેક્ટ
પણ એના માટે તમારે જે લિમિટના જે સરસ મજાના ડિટેલ્ડ વિડીયો છે એક વખતે જોઈ લેવા પડશે, તો આ બધું એકદમ પરફેક્ટ તમારું ક્લિયર થઈ જશે. હવે અહીંયા જો લિમિટ x ટેન્સ ટુ 0 e રેઝ આ પણ ફોર્મ્યુલા છે. લિમિટ x ટેન્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1 અપોન x હોય તો એનો આન્સર આવશે log a બેઝ ઓફ e. પણ અહીંયા તમારી જોડે e રેઝ ટુ x છે એટલે આનો જવાબ શું આવે? log e બેઝ ઓફ e. અને log e બેઝ ઓફ e તો શું થઈ જાય આપણી જોડે 1 થઈ જાય છે. ક્લિયર? એટલે આ જો ફોર્મ્યુલા મેં અહીંયા બાજુમાં લખેલી છે. ક્લિયર? એટલે આ રીતે આપણે સરસ ધીમે ધીમે શાંતિ 49 સુધી પહોંચી ગયા છીએ. નંબર 50. એટલે હવે જો અહીંયા તમારી જોડે મેં તમને કીધું એ પ્રમાણે આ જવાબ 1, અહીંયા 2 થીટા અપોન 2 થીટા હશે તો એનો જવાબ 1. પણ કદાચ એક પેપરમાં આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે, તો હવે તમારે એના માટે આપણે જોઈ લઈએ કે લિમિટ થીટા ટેન્સ ટુ 0 tan m થીટા ડિવાઇડેડ બાય અહીંયા નીચે છે sin n થીટા. હવે જો હું અહીંયા થીટા ભાગું ને થીટા અહીંયા ગુણ તો કઈ ફરક પડે નહીં. હવે અહીંયા જો મારે m ની જરૂર પડે તો આ 1 બને, તો મેં m વડે ડિવાઈડ કર્યું તો m વડે મારે મલ્ટીપ્લાય કરવું પડે. તો હવે પણ અહીંયા m નહીં ચાલે, તો m ને હું અહીંયા સાઈડમાં લખી દઉં છું. ચલો m અહીંયા ગુણી કાઢ્યું. અહીંયા મારે n થીટા છે તો અહીંયા ઉપર n જોઈએ, તો n મેં અહીંયા મલ્ટીપ્લાય કર્યો તો મારે અહીંયા n ને શું કરવું પડે? ડિવાઈડ કરવો પડે. આ 1 બની ગયું, આ 1 બની ગયું, તો તમારો આન્સર આવશે m બાય n. એટલે આ ક્વેશ્ચનનો કદાચ MCQ માં ના પૂછવો જોઈએ પણ એક વખત પૂછાયેલો છે. આમ તો આ જનરલી 4 માર્ક્સનો એક્ઝામ્પલ કહી શકાય, પણ કદાચ કઈ વાતો નહીં પૂછાયેલો છે તો એનો આન્સર તમને મળશે m બાય n. હવે અહીંયા જોઈએ લિમિટ x ટેન્સ ટુ 2, તો અહીંયા તમારી જોડે x² માઇનસ 4 ના ફેક્ટર શું પડે? x માઇનસ 2 x પ્લસ 2. તો નીચે x માઇનસ 2 છે, જો અહીંયા 2 મૂકો તો 0 થઈ જાય, તો નીચે 0 થાય તો તમારે 2 મુકાય નહીં. કેન્સલ કરી દીધું. હવે નીચે 1 વધ્યો છે, 2 ની વેલ્યુ મૂકો તો 2 પ્લસ 2 કરો એટલે તમને આન્સર આવી જશે 4. એટલે આપણે અહીંયા સરસ મજાના ટોટલ 50 MCQ જે GTU ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 ના વિદ્યાર્થીઓ માટે આપણે ભણી રહ્યા છીએ, એમાં 50 MCQ એકદમ જબરજસ્ત તૈયાર કર્યા છે. તમારે શાંતિથી બરાબર સમજીને પ્રિપેર કરી દેવાના છે. 14 આઉટ ઓફ 14 માર્ક્સ મળવાના છે. સેમ આ જ પ્રમાણે આપણે ક્વેશ્ચન 2 નો વિડીયો, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5 નો વિડીયો આવી જ જવાના છે, ખૂબ જ જલ્દી આવવાના છે. તો તમારા ફ્રેન્ડ્સ જોડે વિડીયો શેર કરજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.